હું ભીખ માંગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું? હું ક્યાંક તમારા માટે ક્યાંક કુએ પાણી ભરી આવું, ક્યાંક કુએ તલાવમાં પાણી ભરી આવું, પણ મારા ભક્તને હું તરસ્યો રાખું? કેમ કે હું માં છું, હું માં છું, હું તમારી સેવાય કરી જાણું. કેમ કે માં છે ને, તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે, એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું. એ મેલડી છું, ઓળખી જોણજો. હું તમારા માટે માગી આવું અને મને માગવામાં કોઈ શરમ આવે કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આજે મારે મેલડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણી રૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત, ના હોત ને તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે? તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલડી શું છું, હું મેલડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરાજ જોડે લડી લઉં. હું આડી ઊભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું. હું એક વખત આડી ઊભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એકસ, વિધાને ફેરવી એકસ, વિધિના લેખય પૂછી એકસ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય. ફેરવાઈ જાય ને એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. તે પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને, એ વિધાન વિરુદ્ધ કહેવાય ને, એ નિયમ વિરુદ્ધ કહેવાય ને. તો ભક્તોની લાજ રાખવા માટે નિયમ વિરુદ્ધ કામ કરી નાખે ને એનું નામ માતા. શું કહેવાય? નિયમ વિરુદ્ધ કામ કરી નાખે એનું નામ માતા કહેવાય. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈને કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો, માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું, તો ઘડપણ સુધી હાચવીશ. તો આ કહેવાય ભવનો હંગાત. તો રાખશો ને વિશ્વાસ? મારી વાતોનો વિશ્વાસ આ બાજુ સંભળાય છે ને? હા, બધા સુખી થવા આવ્યા છો, તો સુખી કઈ રીતે થવું મારું એનું માર્ગદર્શન કરવું પડશે. ખાલી તથાસ્તુ કહેવાથી, ખાલી આશીર્વાદ આલવાથી તમે સુખી થઈ જતા હોત ને
તો હું માતા એવી છું 1 કરોડ વખત આશીર્વાદ 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 બોલવા તૈયાર છું તમારા માટે. આશીર્વાદ આલવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોત, કાયમ માટે તમે સુખી થઈ જતા હોત, તો હું માતા એટલી દયાળુ છું, વિશાળ હૃદયવાળી છું કે 1 કરોડ વખત મારા ભક્તો માટે મારા આશીર્વાદ આશીર્વાદ બોલવું પડે તો હું મેલડી થાકું. પણ ના, ખાલી આશીર્વાદ બોલવાથી કહેવાથી નહીં થતું, પણ જીવનમાં આ વાતનું પાલન કરવાથી આશીર્વાદ માગવાની કે મારા મેલડીના આશીર્વાદ આપવાની કોઈ જરૂર પડતી નથી. આપે રૂપે તમે હકદાર બની જાઓ, મારા હોમેથી તમને આશીર્વાદ આલવા પડે કે તમે હકદાર બની જાઓ. શું તમે હકદાર બની જાઓ એના કે તમને સામેથી મારા આશીર્વાદ આપવા પડે. અને એમાંય તે તમે મારા રામનું નામ લો છો, એમાંય તે તમે મારા રામનું નામ લો છો. તો તુલસીદાસ ગોસ્વામી, સંત શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, જેમને હનુમાન ચાલીસાની રચના કરી, એ તુલસીદાસ ગોસ્વામીએ કીધેલું છે કે જા પર કૃપા રામ કી હોય, તા પર કૃપા કરે સબ કોઈ. જેની પર રામની કૃપા છે એની પર તમામ દેવી દેવતાઓની કૃપા હોય ને. આ સંતની વાત છે, મહાપુરુષની વાત છે, જેણે ગ્રંથોની રચના કરી, જેણે ભગવાનનું ચરિત્રનું લેખન કર્યું. તો એવા મહાપુરુષો જો કદાચ આવું લખી દેતા હોય કે જેની પર રામની કૃપા હોય, એની પર બધા દેવી દેવતાઓની કૃપા હોય, તો તમને રામ આપ્યા છે. તો તમે નહીં માગો કે આશીર્વાદ, તો મારા હાલવા પડશે. સાસુ ખોટું? પેલા દિવસ રામના એક ભક્ત આયા હતા, ખબર છે ને તમને? જે આયા છે 2-4 રવિવાર પહેલા. એક બ્રહ્મચારી હતા, સાધુ હતા, ડોક્ટર હતા, ખબર છે ને તમને? એ મારી જોડે આશીર્વાદ માંગતા હતા કે મને આશીર્વાદ આલો, મારા હાથે હાથ મૂકો. મેં માતાએ હાથ મૂક્યો તો જેટલું કાગર્યા, જેટલું કીધું, જેટલું નિવેદન પ્રાર્થના કરી, છતાંય હું માતા હાથ નથી મૂકતી. તેનું કારણ શું છે? જેની પર ભગવાનની કૃપા હોય, રામની કૃપા હોય, એમાં હું પાછી પડું, એના માથે હાથ મૂકતા એ મારો રામ છે. મને અપરાધ લાગે, એવું લાગે કે હું આના માથે હાથ મૂકીશ ને તો મને અપરાધ લાગશે, મારા ભગવાન નો અનાદર થશે, મારા રામ નામનો અનાદર થશે જો હું હાથ મૂકીશ તો. પણ છતાં એમની નિવેદન ને પ્રાર્થનાથી મારે ભગવાન તરફથી તે કહેવું પડ્યું કે રામ આશીર્વાદ છે. સાચું ખોટું? તો ત્યાંથી વિચાર લો કે હું હાથ મૂકવામાં હું પાછી પડતી હોય, કેમ કે રામની વિશેષ કૃપા છે. આશીર્વાદ માંગવાની કે હાથ મૂકવાની જરૂર નહીં પડતી, મારા સામેથી તમારા ઘેર આવવું પડે આશીર્વાદ આલવા માટે કે રામ રામ. હવે મેં રામનું નામ લેશો તો હનુમાનજી તો રામ નામના પ્રેમી છે, ભગવાન રામના પ્રેમી છે. તો તમે રામનું નામ લેશો તો હનુમાનજીને તે ઉપાસના નહીં કરવાની જરૂર પડે. હનુમાનજી તમારા ઘરના આંગણે ઉભા રહેશે ગદા લઈને. અને કેટલા ભક્તોના આવું સપનું આવ્યું કે એક બાજુ હું માતા હોઉં, એક બાજુ રામચંદ્ર ભગવાન હોય ને એક બાજુ હનુમાનજી હોય. એવા ઘણા ભક્તોના આવા સપના આયા. આવા સપના એટલે આવે છે કે ખરેખરમાં કૃપા છે તો રામની કૃપા થઈ જાય. રામ નામનું તમે જપ કરો છો, એમનું સ્મરણ કરો છો, એમનું ભજન કરો છો, અને સેવાય તે તમે કરો છો તો પુણ્ય માટે ના કરશો, સેવા કરો તો પુણ્યની આશાએ ના કરશો. એવું વિચારીને કરો કે આખું જગત મારા રામનું છે. જગતની, સંસારની, પશુ પક્ષી બધાય મારા રામના છે. તો એમની સેવા કરવી અર્થાત રામની સેવા કરવી. એ રામની સેવાની ભાવનાઓથી કરશો તો પુણ્યની તે માગવાની જરૂર નહીં. એ પુણ્ય કરેલું તમારું વ્યાજનું વ્યાજ 1000 કરોડ ગણું થઈને મળશે. જો પુણ્યની આશાએ પુણ્ય કરો, પુણ્યની આશાએ સેવા કરો તો એનું ફળ તો મળવાનું, જે પ્રમાણની સેવા કરી છે પ્રમાણ. પણ તમે એ પુણ્યની આશાએ છોડી દો, પણ સેવા એ ભાવનાઓથી કરો કે સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. આખું જગત સિયા રામમય છે. આખા જગતમાં કણ કણમાં દરેક જીવની અંદર મારા સીતારામ વસેલા છે. આ ભાવનાથી કદાચ કોઈ પશુ પક્ષીને સેવા કરી જોવાની, કોઈ દુખિયારાની સેવા કરી જોવાની ને,
તો એ સેવા તમારી સાર્થક થઈ જશે. ખાલી પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, પુણ્ય પૂરતી સીમિત નહીં રહે, એ સાર્થક થઈ જશે. તમારી આવનારી પેઢી માટે તે તમે ભલું બધું કરી શકશો, ભેગું કરી શકશો. એટલે સેવાય તે હું સેવા કરું છું એ અહંકારનો ત્યાગ કરીને કરવી. શું કીધું? હું સેવા કરું છું એ ભાવનાથી નહીં. તમને ખબર છે કે તમારી તાકાત નહીં કે સેવા કરવાની, કેમ કે જો સેવા તમારા બળથી થતી હોત ને તો અજબો રૂપિયા જેની જોડ છે, પણ એને સેવા કરવાનો સમય નહીં. સમય હોય તો એનું મન ચાલતું, એના પૈસા છૂટતા, લોભ લાલચ એટલો છે, પૈસા પ્રત્યેનો પ્રેમ એટલો છે, એ પૈસાનો એટલો ગુલામ છે કે એની જોડ હોવા છતાંય એ પુણ્ય કરી શકતા, ગાયો માટે સેવા કરી શકતા, પશુ પક્ષીઓ માટે કંઈક સેવા કરી શકતા, આવા દુખિયારા જે મનુષ્ય હોય એના માટે સેવા કરી શકતા નથી. સેવા તો એ કરીએ કશે કે જેની પર મારા રામની કૃપા હોય. તો આ વિચાર ભાવના રાખીને કે મારી પર મારી મેલડીની કૃપા છે, રામ મારી મેલડીની કૃપા છે, મારા રામચંદ્ર ભગવાનની કૃપા છે અને મારી કુળદેવીની કૃપા છે, એ ભાવ અંદર રાખી અને પછી સેવા કરશો ને તો તમને સેવાનો અહંકાર નહીં આવે. નહીં તો હું કરું છું, આ હું કરવાની ભાવના તમને કાલ દુખી કરી શકે. થાય ને કે હું સેવા કરું છું એ ભાવનાથી અગર તમે કોકને મદદ કરો છો અને એ મદદ લેનાર વ્યક્તિ અગર કાલે તમારા વિરુદ્ધ બોલશે, તમારી વિરુદ્ધ બોલશે, તમારી કોઈ નિંદા કરશે, અને ત્યારે તમને ખબર પડશે કે જેની મેં મદદ કરી હતી ને અત્યારે મારા વિરુદ્ધ બોલે છે, ત્યારે દુઃખ વેઠવું પડશે. કેમ દુઃખ વેઠવું પડશે? કેમ કે તમને એવો અહંકાર હતો કે મેં સેવા કરી છે, આ મેં કર્યું છે, એ મેં કર્યું છે ને એ ભાવના તમને કાલ દુઃખી કરશે. એના માટે દરેક ભક્તોને આ શીખ આલું છું કે સેવા કરો ને તો આંખો બંધ કરીને કરજો કે માં આ તો તારી કૃપાથી કરું છું, મને આ સેવાનો અહંકાર ના આવે કે મેં આટલી સેવા કરી. આ બહુ આધ્યાત્મિક વાત ને ઊંડાણ ભરી વાતો છે, પણ આ વાતો એવી છે કે આ વાતોમાં તમારું જીવનનું આખું કલ્યાણ થઈ જાય, ભાવ ભાવનું કલ્યાણ થઈ જાય, તમારો મનુષ્ય ઉદ્દેશ પૂરો થઈ જાય. ખાલી આ એક પ્રવચનમાં મારી વાતનું જે મોની લે વિશ્વાસ કરી એના માટે તો એક જ મારું પ્રવચન કાફી છે. રામ રામ આનંદ છે ને? આ બાજુ નવા કેટલા આયા? ભલે. અને મારા જૂના ભક્તો? હા, જૂના વધારે છે હવે તો. મારા જૂના ભક્તો એવું કહો તો હા હૃદયમાં તો આનંદ આનંદ થઈ જાય છે ને? હા, તો તમારા નવા જૂના બધા માટે બેઠીશું. રામ નામની બેંકમાં ખાતું ખોલાયું? હા, જેને ના ખોલાયું હોય ને જેને ખોલાવવું હોય ખોલાવી દેજો, તમારા માટે જ છે. બરોબર? આ ખાતું ખોલી અને રામ નામ રૂપી ધનમન માતાના લો. હું હાચવીશ મારી બેંકમાં, અને એ બેંકમાં હાચવેલું ધન એ મૂડી તો એમનું એમ રાખીશ, તમારું વ્યાજમાં તમારું કલ્યાણ કરી દઈશ. આ રામ નામ રૂપી બેંક, જગતમાં બધી પૈસાની બેંકો જોઈ પણ બારેજા ધામમાં રામ નામ રૂપી બેંક ચાલુ થઈ છે. આજે એનો શુભારંભ થયો, પણ હજુ જેને રુચિ હોય રામ નામ લખવામાં, જે મારી વાતનો વિશ્વાસ કરી રામ નામ લેખન કરવા માંગતું હોય ખરેખરમાં, નવરા બેઠા મોબાઈલ મચેડો ના કોકની નિંદા કરો એના કરતા નવરા બેઠા રામનું નામ તો લઈ જો. સાચું ખોટું? હા, નાના નાના દીકરાઓને રામ નામ લખતા શીખવાડો. હા, જો નાના નાના દીકરાઓ રામ નામ લખતા થયા અને જે દીકરાએ ધીરે 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 રામ નામ લખી લખીને લાવશે ને, હું માતાને સ્ટેજ ઉપર બોલાવી ચોકલેટ આલીશ. એ ભાવનાઓથી લખશે. પણ મોટાએ લખજો, નાનાએ લખજો, દીકરાઓએ લખજો, દીકરીઓએ લખજો. અને અહીં સમય મળે, સવારથી અહીં આવતા હોય તો બુક લઈને અહીં બેઠા બેઠા લખો. લખો જ છો? હા, તો બધાને કહીશ કે સવારથી તમે અહીં 4 કલાક 5 કલાક વહેલા આવી જતા હોય તો બેઠા બેઠા આપણે ડાફોરિયા નહીં મારવાના. બેઠા બેઠા રામ 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 લખશો ને તો અહીં બેસીને
રામનું નામ લીધેલું, એક રામનું નામ જપ એ 1000 ગણું થશે. મેં કીધું તું ને ગયા વખતે કે ધામ, કોઈ પણ ધામ હોય, કોઈ પણ ધાર્મિક જગ્યા હોય, ત્યાં તમે રામનું નામ જપ કરો તો એક વખત રામ બોલો કે લખો તો એ 1000 વખત ગણાય. તો અહીં બેહીને આડા અવરા ફરવું, મેરામાં નાગા પાસા થવું, એના કરતા એક સીટ ગોઠવી દો, બેહી જાઓ પલાઠી વારી અને રામ 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 લખો. અહીં 1000 વખત લખેલું કેટલી વખત થશે? જ્યારે મારો ભગવાન રચાવશે, જ્યારે બી જગ્યાની સ્થાપના, મંદિરની સ્થાપના જ્યારે બી થશે, ધામની વ્યવસ્થા જ્યારે બી થશે, ત્યારે છે ને આડા દિવસે મારા ધામમાં એક જ જાતની નવી અનોખી પ્રથા હશે કે અહીં બેસીને રામ નામ લખતા જોવા મળશે મારા ભક્તો. બધી જગ્યાએ બધું હશે, પણ બારેજા ધામની એ વિશેષતા હશે કે અહીં બેઠા બેઠા જે ભક્તો આવે એના ચોપડી મળે, રામ 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 બેઠા બેઠા લખે. આ જોજો આગળ જતા મારો ભગવાન કેસા આવું એટલે હું બોલું છું, નકર હું તો ભવિષ્યવાણી નહીં કરતી, ભવિષ્યવાણી મને નહીં આવડતી, મને નહીં દેખાતું કશું. રામ આટલો બધો સરસ માહોલ છે, આટલો સરસ આનંદ છે, આટલો ભક્તોનો હેત અને ભાવ છે, પણ આ હરખ ના આનંદ ક્યારેય હું તમારા મુખેથી જવા દેવા માંગતી નથી. મારા ભગવાનને તો એવી પ્રાર્થના કરું છું ફરી એક વખત કે મારા ભક્તોના મુખેથી આ હરખ, આ પ્રેમ અને તમારા નામનું સ્મરણ ક્યારેય મારા ભક્તોના મુખેથી જવા દેતા, એવી ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. બરોબર ને? હા, તો તમારા માટે જ આ ધામ તમારા માટે છે, અહીંની થતી સેવાઓ તમારા માટે છે. અહીં એક ચોપડી તમને મળશે, ખાતું ખોલાવવાનો 1 રૂપિયો, ખબર છે ને? આ રૂપિયો તો લઈશ, આ ફરી કહું છું, જેને વધારે જેને લખવી હોય, જોતી હોય તો એને સેવકને મતલબ સંપર્ક કરજો. એનું કારણ છે કે રામ નામ ખાલી હું અહીં નથી પહોંચાડતી, ખાલી ભક્તોને તો આપું છું, પણ બીજા કઈક જગ્યાએ મારા રામ નામની બુકો પહોંચે છે અને નિઃશુલ્ક. હું કોઈની જોડે કઈ અર્થ લઈ અને એની સેવા હોમે બદલામ લઈને નહીં કરતી, નિઃશુલ્ક થાય છે અને છેલ્લા 2.5 વર્ષથી ચાલે છે. પણ સંખ્યા વધી, ભક્તો વધારે જોડાયા, ચોપડે તે હવે તો પટેલ દર રવિવારે 2-2 લાખ કરવી પડશે, એનાથી વધારશે, વધશે. 2-2 લાખ ચોપડે છાપવા વાળા મશીને થાકી જાય છે ને. હા, પટેલ ચિંતા ના કરશો, મશીન લાયેલી છું માતા, હું મશીન લાયેલી, છાપ જ કરજો. મારો ઉપદેશ એ છે, જો હું કદાચ મારા ભક્તોના વખાણની, શબ્દોની કદાચ હું ભૂખી હોઉં ને કે બસ બધા મારા વખાણ કરો અને હું ફૂલું, મને એનું હોય ને માન સન્માન કે પ્રશંસાની મને માતાને ભૂખ હોય ને, તો જે લોકો મને માતાને ઓળખતા નહીં, જેણે બારેજા ધામ શું, સોલંકી પેઢીની માતા શું, એવા લોકો સુધી તે રામ નામની ભૂખ પહોંચાડું છું. એવા લોકો સુધી તે સેવા પહોંચાડું છું કે જેના બારેજા ધામ નહીં ખબર, જેના માતાજી બહુચર મેલડી શું છે એ નહીં ખબર, એના સુધી હું શું કામ પહોંચાડતી હોય છે? નહીં, મારા ભગવાને ઉદ્દેશ આલ્યો છે, એ ઉદ્દેશ પૂરો કરવા માટે આ સેવાઓ ચાલુ થાય છે. અને આ તો પટેલ શરૂઆત છે, એટલી મોટી બેંક બનશે એની હજુ કલ્પના નહીં કરી તમે. ગોડાઉનો રામ નામ રૂપી ધન સાચવવા માટે સ્પેશિયલ તમારા મોટા મોટા ગોડાઉનો લેવા પડશે અને રામ નામ ધન સાચવવું પડશે. અત્યારે બધું 100-150 કરોડ ઉપર રામ નામ જપશે, લેખિતમાં લેખિતમાં ખાલી. માતાજી જો કેટલું ધન છે તો હું કહું જાહેરમાં 100 કરોડ થી ઉપર. કોક તો વિચારે ગારું 100 કરોડ રૂપિયા, એટલે રૂપિયા નહીં, રામ નામ રૂપી ધન. રામ, જેની જોડે રામ નામ રૂપી ધન હોય એના બહુ જરૂર પડે ના? જરૂર તો પડે. સ્ટેજ નું આયોજન કરવા,
આ લાઇટ છે, લાઇટો લાવવા, લાઇટ છે એનું લાઇટ બિલ ભરવા, તમારા પાર્કિંગ છે એના ભાડા આલવા, આ જગ્યાની વ્યવસ્થા કરવા, મંડપ લાવવા, બધું ઘણી બધી અર્થની જરૂર પડે. પણ આ રામ નામ રૂપી ધન મારી જોડે છે ને, તો એ અર્થ મારા કોઈ જોડે માગવું પડતું. મારો ભગવાન જેની જરૂર છે ને એ આલી જ દેશે. રામ એટલે હું આવું જાહેરમાં બોલું છું કે મારે જેની હમણાં વાત કરીને જેની જરૂર હશે ને જીવનમાં, એ તો આપે રૂપે મળશે, જરૂર કરતા વધારે મળશે. ઈચ્છાઓની પૂર્તિ અને આવશ્યકતાની પૂર્તિ બેમાં અંતર છે. સમજો, મારી શબ્દોને સમજો. ઈચ્છાઓની પૂર્તિ થઈ જાય, મતલબ તમારી ઈચ્છાઓની કામના પૂર્તિ થઈ જાય, તમારું કામ થઈ જાય, એ બેમાં અંતર છે. આવશ્યકતાની પૂર્તિ અને ઈચ્છાઓની પૂર્તિ. આવશ્યકતાની પૂર્તિ એ તમારી જરૂરિયાત જે હોય એમનો તમને સંતોષ રૂપી સુખ આપે. શું આપે? સંતોષ રૂપી સુખ આપે. અને ઈચ્છાઓની પૂર્તિ એવી વસ્તુ છે કે કાયમ માટે તમને દુખી રાખે. કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો નથી. વધતી જ જાય, 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 વધતી જ જાય. મોટા ઇન્દ્ર બની જાઓ ને તો ઇન્દ્રને બ્રહ્મા બનવું છે. શું? મોટા ઇન્દ્ર બની જાઓ, ઇન્દ્ર, સ્વર્ગ લોકના રાજા, છતાંય તે ઇન્દ્રદેવને બ્રહ્માજી બનવાની ઈચ્છા છે. છેક અહીંથી લઈને બ્રહ્માજી સુધી તે જેટલા બી છે ને એ બધાની ઈચ્છાઓ તો અનંત વધતી જ જાય, વધતી જ જાય. તો મનુષ્યની ઈચ્છાઓનો અંત નથી. એટલે ઈચ્છાઓ મારો ગોરી એક બાજુ. મારી ઈચ્છાઓ પૂરી થાય કે ના થાય, પણ મારી જરૂરિયાત પૂરી કરી આલજે. જરૂરિયાત શું છે મને માતાને ખબર છે. તમારે ઘેર સાધન નહીં હોય તો લઈ આલીશ. સાધન નહીં હોય બે પૈડા વાળું, અને મને લાગશે કે બા દીકરો મારા ધામ આવે છે, બહુ હાથ મારીને આવે છે, હવે એને બાઇક લઈ આલવું પડશે, તો લઈ આલીશ વગર માગે. મને લાગશે કે મારો ભક્ત આટલા સમયથી બારેજા ધામ આવે છે અને એને ગાડી વાડી આવડે છે ને એનો થોડો શોખ છે ગાડીનો, કે લાવ હું બારેજા ધામ ક્યારે ગાડી લઈને જઈશ. મને લાગશે ખરેખર મને ગાડીની જરૂર છે તો લઈ આલીશ. મને લાગશે કે આને એક ઘર છે પણ બીજું ઘર લેવું જરૂરી છે, પરિવાર મોટું છે, તો તમે માગશો નહીં તો બીજું ઘર વગર માગે લઈ આલીશ. મને હોપ્યું તો સંતોષ રાખ્યો તો, પણ જો ઈચ્છાઓ ચાલુ રહી તો હું માતા એક ઈચ્છા પૂરી થવા દઈશ. છેલ્લે નિરાશ થઈને છેલ્લે મારા શરણે પડતું મૂકવું જ પડશે કે માડી લે હવે તને હોપ્યું, જે કરવું એ કર. તો પહેલા જ હોપી દીધું હોત તો. અમુક જીવનમાં એવા નિર્ણય હોય કે વ્યક્તિ જાતે નિર્ણય નહીં કરી શકતો કે માં શું કરું, આમાં શું કરું. તારે હું માતા એવું કહી કે તમારે સમર્પિત કરી દેવાનું કે માં તને ઠીક લાગે એ કરો, તને જે યોગ્ય લાગે કર, તને જે અમારા માટે સુખદાયી હોય આગળ જતા, તું અમારું ભવિષ્ય જોતી હોય અને તને જે યોગ્ય લાગે અમારા માટે સારું હોય ભલું હોય આગળ જતા, માં એવું તું કર. મેં તને હોપી દીધું તો માં એ જ કરશે કે જે આગળ જતા તમારા માટે સારું હશે, ભલું હશે, હિતકારક હશે. ક્યારે હું મારા ભક્તોનું અમંગલ વિચારીશ નહીં કે અમંગલ થવા દઈશ નહીં. પણ અમુક વ્યક્તિઓ હટ ચાલે છે, મારી આ કામ, મારી આ વસ્તુ, મારી આ વ્યક્તિ, મને ખબર છે આ વ્યક્તિ તારા લાયક નહીં. આગળ જતા તું દુખી થઈશ, આગળ જતા તું એટલી દુખી થઈશ, કેટલો દુખી થઈશ કે એની તને હજુ કલ્પનાય નહીં. જે વસ્તુનું તું માંગ કરે છે આજે કે મારા વ્યક્તિ જોઈએ છે, મારા વસ્તુ જોઈએ છે, એ જ વાત એ જ હટ કાલે કદાચ પૂરી તો થઈ ગઈ, પરાણે તે માગી નહીં તે પૂરી તો થઈ ગઈ, પણ આગળ જતા એ જ વાત તને ખટકશે કે માં હવે આ વસ્તુ મારા વ્યક્તિને નહીં જોતું, માં હવે આને તું છોડાઈ દે. એ દિવસે તમે પસ્તાવો કરશો કે માં તારો નિર્ણય હતો તે સાચો હતો. એટલે આવી હટોય છોડી દેજો. લાખો હજારો લોકો મારી જોડે આવી પ્રાર્થના કરતા હોય છે, જે કોઈ ના કહીએ કે એ દરેકની ગુપ્ત વાતો હું જાણું છું. એટલે આ શબ્દો જેને લાગુ પડે છે એમને કહીશ કે આવી હટો છોડ દેવાની. નહીં થતું તો ભગવાન માતાજીની ઈચ્છા છે, મારું કંઈક સારું ભલું ઈચ્છે છે,
એમ કરીને છોડી દો, મૂકી દો એના ભરોસે તને જે ઠીક લાગે એ કર, પછી મારો જે નિર્ણય હશે ને એ હારો હારો ને હારો જ હશે. બરોબર ને? હા, તો માં છે ને હંમેશા એનું હારું જ ઈચ્છતી હોય. અને પરિસ્થિતિ, વ્યક્તિની પરિસ્થિતિ સુખદાયી કે દુઃખદાયી, દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતું જાય છે, પરિસ્થિતિ બદલાતી જાય છે. તો દુઃખની પરિસ્થિતિ તમારા જીવનમાં એટલે આવે છે શિક્ષા માટે. શેના માટે? શિક્ષા માટે. અને સુખ જીવનમાં ભગવાન એટલે આલે છે પરીક્ષા માટે. શેના માટે? સુખમાં વ્યક્તિની પરીક્ષા થાય અને દુઃખમાં વ્યક્તિ શિક્ષિત બને, જ્ઞાની બને, હોશિયાર બને. જે દુઃખી બહુ થયેલો વ્યક્તિ હશે ને એ જ હોશિયાર હશે. જેને દર સંસારમાં ઠોકરો ખાતી હશે ને એ જ હોશિયાર હશે. તો આ દુઃખ તમારું નિર્માણ કરે છે, તમારું નિર્માણ કરે છે આગળનું ભવિષ્ય. તો આ દુઃખને તે આદરપૂર્વક સ્વીકારો. જેવું આદરપૂર્વક, દુઃખ નહીં તે આદરપૂર્વક. આ બહુ ઊંચી વાત છે મારી. દુઃખને આદરપૂર્વક, દુઃખને આદર આલવાનો, દુઃખને આદર આલવાનો. હા, દુઃખને આદર આલવો. કેમ કે દુઃખી ના થયા હોત તો મારા થોડી બન્યા હોત. સૌથી મોટો ગુરુ કોણ તમારો? દુઃખ. દુઃખ બધું શીખવાડે માણસને. આ શીખવું નહીં તોય શીખવું પડે છે. કેમ કે દુઃખી છો. સાચું ખોટું? હા, તો દુઃખનો આદર કરો, કોઈ વાતો નહીં. દુઃખી છે તો મારી માં મને હજુ શિક્ષા આપવા માંગે, શિક્ષા આપીને મને કંઈક શીખવાડવા માંગે છે, જીવનમાં કંઈક શીખવાડવા માંગે છે. ક્યાંક ને ક્યાંક મારા અવગુણો, મારા દોષોનો નાશ કરવા માંગે છે માં. એટલે આ દુઃખ જલ્દી દૂર નહીં થતું, આ દુઃખની પરિસ્થિતિ દૂર નહીં થતી. અને સુખ આવશે તો પરીક્ષા થશે. કેમ કે સુખમાં વ્યક્તિની પરીક્ષા થાય અને દુઃખમાં વ્યક્તિને શિક્ષિત બને, મતલબ જ્ઞાની બને, સમજણ આવે. તો આ સુખ ને દુઃખ બે માટે તમારા જીવનમાં આવશ્યક છે. જો ખાલી સુખ ને સુખ રહ્યા ને, ખાલી સુખ ને સુખ રહ્યા ને તોય માણસનું પતન, ખાલી દુઃખ ને દુઃખ રહ્યા તોય માણસનું પતન. તો આ તો બેલેન્સ છે, સુખ અને દુઃખ. હવે બેલેન્સ ને હાથે કરીને તમે બગાડો છો. દુઃખી છે તો સુખી કેમ ન થઈ જવું? શું કરું, શું કરું, શું કરું, શું કરું? અત્યારે તો કોઈક રૂપિયા બતાવો ને હવામાં ઉડતા, કે એક તાંત્રિક હવામાંથી પૈસા ઉડાડતો, કઈક કરોડપતિઓ મૂર્ખાઓ એવા તાંત્રિકો જોડે ઉલ્લુ બન્યા છે.